દોસ્તો આ મોટો રાક્ષસ આ પાપાને ખાવા માટે મોઢું ખોલે છે। જેવી રીતે તે મોં ખોલે છે તેવો આ પાપો તરત મોટું મોં કરીને તે રાક્ષસને ખાઈ જાય છે અને જીભ ચટપટાવી કરે છે। જેવું હેઠે જોયું ત્યાં એક નાનો રાક્ષસ હોય છે જે હળું બીતો બીતો પાપાને જોઈ રહ્યો છે અને બહાર આવે છે। પાપો દયાળુ હોય છે તે માટે તેને એક ખાવાનું આપે છે। તે રાક્ષસ પહેલાં તો ના પાડે છે, પછી તે મોઢામાં આપતા તે ખાઈ લે છે। રાક્ષસને તે બહુ વધારે પડતું ભાવે છે અને તે વધારે ખાવાનું માંગે છે। પાપો પણ દયાળુ હોય છે તેથી તે એક પછી એક એને ખાવાનું વધારે આપતો રહે છે। રાક્ષસ પણ રાજી થતો જાય છે અને કૂદકા મારવા મળે છે અને રાક્ષસ વધારે ને વધારે ખાતો જાય છે અને મોટો પણ થતો જાય છે। હળું તે એક પછી એક વધુ ને વધુ ખાતો જાય છે। રાક્ષસ જેમ વધુ ખાતો જાય છે તેમ તેમ તે વધુ મોટો થતો જાય છે અને તે પછી છેલ્લે બહુ વધારે પડતો મોટો થઈ જાય।